મોરબી શહેરમાં રોડ બંધ કરીને થઈ રહેલા મંજૂરી વગરના બાંધકામો. મોરબી શહેરમાં મંજૂરી વગરના બાંધકામો આડેધડ થઈ રહ્યા છે અને શહેરને કોંક્રીટ સિમેન્ટનું જંગલ બનાવી દીધું છે, જેમાં અમુક લોકો તો કોઈ પણ પ્રકારની જાણ કર્યા વગર રોડ બંધ કરી દે છે અને મંજૂરી વગરના બાંધકામો કરતા હોય છે. અને આવું જ એક બાંધકામ થઈ રહ્યું છે જ્યાં શેરી બંધ કરી દેવામાં આવી છે અને આ રાજકીય આકાઓની મહેરબાની વગર થઈ શકે નહીં તેવું લોકો આક્ષેપ સાથે કહી રહ્યા છે. પ્રાપ્ત થયેલી વિગત મુજબ દાઉદી પ્લોટ શેરી નંબર 1 માં બાંધકામની કપચી નાખીને રોડ બંધ કરી દેવામાં આવ્યો છે. મોરબી શહેરમાં વાહનો અને વસ્તીઓ જેટ ગતિએ વધારો થતા હાલના રોડ રસ્તાઓ સાંકડા પડી ગયા છે, ત્યારે અમુક રાજકીય આકાઓના જોરથી કૂદતા લોકો રોડ બંધ કરી દેતા હોવાથી લોકો ટ્રાફિક સમસ્યામાં હેરાન થતા હોય છે. જ્યારે મોરબીનું વહીવટી તંત્ર ધતરાષ્ટ્રીયની ભૂમિકામાં છે અને કાં તો આવા બિનઅધિકૃત બાંધકામો કરનારની લાજ કાઢી છે, જેમ કે આજ દિન સુધી બિનઅધિકૃત બાંધકામ તરફ જોવા ગયા નથી. આવા ફરજ બેદરકારી દાખવા રાજ્ય સેવકોના કારણે સરકારની બદનામી થઈ રહી છે. લોકોને વિશ્વાસ ઉઠી ગયો છે. હાલમાં તો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભ્રષ્ટાચાર વિરુદ્ધ એલાન કર્યું છે, ત્યારે મોરબી શહેરમાં થઈ રહેલા બિનઅધિકૃત બાંધકામો તેમની સત્તાધારી પાર્ટીના કરતા હોય તેવું પટ દેખાઈ રહ્યું છે. તો પહેલા ભ્રષ્ટાચાર ઘર આંગણેથી દૂર કરવામાં આવે તો જ લોકોને વિશ્વાસ બેસશે. રિપોર્ટિંગ બાય શ્રીકાંત પટેલ, મોરબી. અમદાણી બોલું છું. નીલકંઠ 2 અને ડાયમંડ એપાર્ટમેન્ટ આરસપરસમાં ઓછામાં ઓછા 50-60 મકાન છે રહેણાંકના. એ જાહેર રસ્તા ઉપર બધા જાહેરમાં પેશાબ પાણી કરે છે અને બેનું દીકરીઓને નીકળવું કેવી રીતે, અને દારૂની કોથળીઓ અહીંયા ઠલવાય છે અને પીવાવાળા રોજ રાતે અહીંયા બે જાય છે અંધારામાં. અને અમારે અહીંયા જમાતખાનું છે પડખે, રોજ જમાતખાને જવા આવવામાં તકલીફ પડે છે. મંદિરે જવું કે નહીં, આ શંકર હનુમાનજીનું મંદિર છે, હનુમાનજીના મંદિરની તો શરમ રાખો, અમારી ન રાખો કાંઈ નહીં. અહીંયા અત્યારે માણસો પેશાબ કરે છે, એઠવાડો નાખે છે. હનુમાનજીનું તો જોવો, અને હનુમાનજીની અત્યારે પોઝિશન શું છે તમે આવીને જોઈ જાઓ. અને આ રસ્તામાં જાહેર રસ્તો અત્યારે છે એ બંધ કરવામાં આવ્યો છે, એ રસ્તો ખુલ્લો કરવા મહેરબાની કરશો. અને આ ગાયું જો સામે ઊભી છે જોઈ લ્યો, રાતે અમારે નીકળવું હોય 7-8 વાગ્યે તો કેવી રીતે નીકળવું. આ નગરપાલિકાની જાહેરાત કરવામાં આવે છે કે આ કાયમી ઉકેલ આવે એવી યોજના કરો. આ 12 મહિના આના પોઝિશન રહે છે. અને આ જે નવું શોપિંગ બન્યું છે એનો રસ્તો અત્યારે હાલમાં બંધ છે, એ ખુલ્લો કરાવવા મહેરબાની કરશો. ભાવના સાવડા, દાઉદીન પ્લોટ છે, શેરી નંબર 1, નીલકંઠ 2 અને ડાયમંડ હાઉસ. અમારો આ જાહેર રસ્તો છે, ગમે તે આવી અને લેડીની વચ્ચે પપીપી કરી જાય છે, વોશરૂમ કરી જાય છે, ગમે તેવો કચરો ફેંકી જાય છે અને આ ગટરમાં પણ કચરો નાખવામાં આવે છે. એના કારણે અમારા બાળકો બીમાર પડે છે, અમારા ઘર સુધી પણ પાણી આવી જાય છે, ગટરનું પાણી અમારે આંગળે આવી જાય છે. અહીંયા જો હનુમાન દાદાનું મંદિર છે, આ મંદિરની પણ એને શરમ નથી આવતી. આ રસ્તો એક બંધ પડ્યો છે, એ રસ્તો ખોલતા નથી અને ગમે તે આવીને વોશરૂમ કરી જાય, ગમે તે દારૂની કોથળી ઠલવી જાય, ગમે તે કચરો નાખી જાય અને આ ગટર બંધ કરે.